નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ। શહેરી લોકોમાં અમીરી પ્રત્યેનો ડર નોંધાયો છે। પેકેજ ફૂડના ધોરણો અંગેની PIL સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી। કોર્ટે ધનિકો સામે શહેરી ફોબિયા પર ટિપ્પણી કરી। તો ભારતીય નૌકાદળ પશ્ચિમી કિનારા પર તાકાત વધારી રહ્યું છે। INAS 335 ઓસ્પ્રે કાફલામાં જોડાવા જઈ રહ્યું છે। દરિયાઈ સુરક્ષાને મજબૂત બનાવવાનો ઉદ્દેશ। લોકસભામાં જી રામજી બિલ પસાર થયું। શિવરાજસિંહ ચૌહાણે કોંગ્રેસ પર કર્યા પ્રહારો। શિવરાજસિંહે કહ્યું કે કોંગ્રેસને હવે વિસર્જન કરવું જોઈએ। તો જી રામજી બિલ પસાર થયા બાદ લોકસભામાં મચ્યો હોબાળો। વિપક્ષે બિલને નકલોને સંસદમાં ફાડી નાખી। વિપક્ષે આ બિલને ગરીબી વિરોધી ગણાવ્યું। ભાગેડુ મેહુલ ચોકસીને બેલ્જિયમની કોર્ટથી મોટો ઝાટકો મળ્યો છે। ભારત પ્રત્યાર્પણ સામેની અરજી કોર્ટે ફગાવી છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે ચોકસીની દલીલો યોગ્ય નથી। ઈડરની તાલુકા પંચાયતમાં એસીબીની ટ્રેપ। લાંચો કર્મચારી અને એજન્ટ 1.25 લાખની લાંચ લેતા ઝડપાયા। એસીપીની ટ્રેપને પગલે પંચાયતમાંથી અધિકારીઓ પલાયન। સાયબર ક્રાઇમને ડામવા મ્યુલ એકાઉન્ટ પર ગુજરાત પોલીસની ઐતિહાસિક સર્જિકલ સ્ટ્રાઇક। 9 દિવસમાં 508 ગુનાઓ દાખલ કરીને 423 આરોપીઓને ઝડપી પાડ્યા। રાજ્યભરના 282 બાર એસોસિએશનની આવતીકાલે યોજાશે ચૂંટણી। 1,25,000 વકીલો કરશે મતદાન। ગુજરાત હાઈકોર્ટમાં જામશે ખરાખરીનો ચૂંટણી જંગ। તો અમદાવાદના ક્રિકેટ રસિયાઓ માટે સારા સમાચાર। ભારત સાઉથ આફ્રિકા મેચને લીધે રાત્રે મેટ્રો 12:30 સુધી દોડશે। રાત્રે 10 વાગ્યા પછી માત્ર મોટેરા સાબરમતીથી જ એન્ટ્રી મળશે।